માર્કેટમાં જવાનું ટાણું થઈ ગયું છે ને આજ મારે જવાનો વારો આવી ગયો. બધાને એમ લાગે છે કે આ બ્લોગરની લાઈફ કેવી હોય સારી એમ. હું તમને આજે હકીકત કરું. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છે. તો ફરી એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો મારે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો હું બનાવવાનું ખબર છે, પાંદડીનું શાક બનાવવાનું છે મારે ને મઠ લઈ લીધા, મઠ પલાળવાના છે, પાણી બટન લઈ લીધું. મઠનું શાક છે ને મારે કાલ બપોરે બનાવવાનું છે એટલે આજ પલાળી દે ને હાંજે છે ને પાછા ભીના કપડામાં બાંધી મૂકી દે ને એટલે બપોર થાય ને પાસે ને ઉગી જાય. ઉગેલા મઠનું શાક બહુ ભાવે મને. હાલો હું પલાળી દઉં અને પાંદડી પણ ફોલી નાખું. તો હવે જો મસ્ત મજાનું મેં બકાલું સુધારી નાખ્યું છે બધું. ને જો રીંગણા, બટેટા ને કે પાંદડી, ટમેટા અને વઘાર પણ કરી નાખ્યો છે. હાલો હવે હું શાક મૂકી દઉં. વેલવાર જમવાનું બનાવવાનું છે, મારે એકલીને બનાવવાનું છે ને એટલે હાલો ફટાફટ હું બનાવી નાખું. તો ફેમિલી છે ને મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું મેં. ચારની બનાવી હતી તો અત્યારે બન્યું છે. શું કહેવાય, શાક તો બનાવું પણ એમ થયું કે પાછું ઘટશે તો ત્યાં પાછું છે ને ડુંગળીનું ખાલી બનાવી નાખ્યું. જેટલું રાંધવું નથી ને એટલું તો બગાડ્યું છે ને. જો એવું કામ છે મારું. એટલું રાંધવાનું ન હોય એટલું મારે બગાડવાનું વધારે આવે પાછું. આવો સૂલો કરી નાખ્યો મેં ઘડીક વારમાં. તો એવી નીંદર આવી ગઈ ને કે તમે વાત જ પૂછો માં. તો ગુરુનો ફોન આવી ગયો ને તો એ કંઈ ખબર ન રહી ગઈ, ફોન આવી ગયો એમ. તો હાલો અમારે માર્કેટમાં જવું છે. માર્કેટમાં જવાનું ટાણું થઈ ગયું છે ને આજ મારે જવાનો વારો આવી ગયો. તો હાલો બધી મારે લેવા જવાનું છે શાકભાજી. હવે હું છે ને માર્કેટમાંથી આવી ગઈ છું ને માર્કેટમાંથી હું લઈ ખબર જાઉં હતું ખલેલા, પાઇનેપલ. કોને પાઇનેપલ ભાવે? ભાવે બેન મરાંગ કાવો. આજ મારે કરવાનું છે તુરિયાનું ને ગાંઠિયાનું શાક બનાવવાનું છે. અત્યારમાં તો કંઈ બનાવવાનું છે નહીં, કેમ કે સાંજે બધા મોડા આવે 8 વાગે છે એટલે 7 વાગે રાંધવાનું છે. તો હાલો કોમેન્ટ કરીને કહેજો કોને કોને પાઇનેપલ ભાવે. તને ભાવે ને પાઇનેપલ? હા હો. તો ફેમિલી બધાએ ખાઈ લીધું ને હું જોતો થોડોક ફ્રૂટ લેવા મેં કીધું છોકરા ખાય એમ. ખાય હું નીકળું વેરે બગાડે ને 11 વાગ્યા ને એ બધાએ હુઈ બોલો ને એ બે હુતા નથી હજી. રાડ થયા. હું છું પાછી આવી જા જા હુઈ જા જલ્દી જા હુઈ જા. તો આ બે હુતા નથી, બધાએ હુઈ ગયા. કા બપોરે 1 વાગ્યાના હોઈ ગયા હતા બે. હા 6 વાગે બે જાગ્યા. 6 વાગે બે જાગ્યા હતા. 1 વાગ્યાના હુઈ ગયા હતા 6 વાગે જાગ્યા એટલે અત્યારે નથી હુતા. હું 10 મિનિટ તું તારું તો રેવા દે ને, હું 10 મિનિટ હુઈ જવાનું. આ બે હુતા જ નથી. હા સર આજ નથી ત્યાં 10 મિનિટ હું સમજું ને પછી માર્કેટમાં જવાનું પછી માર્કેટમાં વહી ગઈ છે. તો જો મિત્રો મારે છે ને તમને એક વાત કેવી હતી. બધાને એમ લાગે છે કે આ બ્લોગરની લાઈફ કેવી હોય સારી એમ. બ્લોગ ઉતારે એમ મોજથી જીવે એમ, કાંઈ ઉપાધિ નહીં એમ. પણ હું તમને આજે હકીકત કરું, બ્લોગરની હકીકત કહું તમને. જો અત્યારે કેટલા વાગ્યા ખબર? જો અત્યારે આ તો 12 ને 13 જ થઈ હજી. આમાં કાંઈ નક્કી ન હોય 1 વાગે 1:30 વાગે એમ. એવું બધું હોય, એડિટિંગ બહુ હોય ને તમને એમ લાગે કે નહીં બ્લોગ બનાવી ને ડાયરેક્ટ મેકી જ દેતા છે, એવું ન હોય મિત્રો. તો એડિટિંગ વધી જાય, મિની બ્લોગ બનાવવાનું હોય. એમાંય પાછો મારો હમણાં ફોન ખરાબ છે, એમાં સિમ કાર્ડ નથી હાલતું. તો એ તો વાઈફાઈ છે નાખવેલું એટલે હકવું છું એમ. આઈફોન છે ને એ ખરાબ છે એમ. ખરાબ એટલે મતલબમાં સિમ કાર્ડ સપોર્ટ નથી કરતું એવું બધું છે. તો એ છે ને એટલી મહેનત લાગે બોલો. તો એ અમુક લોકો ખરાબ કોમેન્ટ કરી જાય, ડિમોટિવેશન થાય અમને એમ. ખરાબ કોમેન્ટ કરે કે નહીં ઘણા, એટલી મહેનત કરીએ ને પછી કોઈક આપણને ખરાબ કોમેન્ટ કરી જાય તો આપણને શું થાય, એવું બધું હોય.
એટલે તમે પણ સમજો એવું બધું હોય. એટલે જે માનતા હોય ને કે બ્લોગરની લાઈફ સારી હોય ને આમ ને તેમ ને, એવું કાંઈ હોતું નથી. અમારે પણ મહેનત કરવી પડે. અમે પણ મહેનત કરીએ તો અમારે કંઈક આગળ થાય એમ. વિડીયોમાં જેટલી મહેનત કરીએ ને એટલો વિડીયો આપણો સફળ થાય એમ. અમુક વિડીયોમાં મહેનત કરીએ, એડિટિંગ ને બધું સારું કર્યું હોય ને તોય અમુક વિડીયો વાયરલ ન થાય. ને અત્યારે છે ને બે મિની બ્લોગ એડિટ કરવાના હતા, થોડુંક લોડિંગ વધી ગયું હતું કેમ કે મારે દિવસમાં કામ પર જવાનું હોય કે નહીં. એટલે કીનુને મેં કીધું આજે તું જાય. એ તો 12 વાગે હતી ને હું અત્યારે હજી જાગું છું. મારે ઓફિસે જવાનું હોય, સવારે કામ પર જવાનું હોય 8 વાગે. એટલે મારે જાગવાનું હોય 6:30. હજી એડિટિંગ તો કરી નાખ્યું મિની બ્લોગ, એ સવારે તમને જોવા મળી જાય. રોજ હવે છે ને ડેઈલી આપણે કામ ચાલુ કરી દીધું છે. ડેઈલી મિની બ્લોગ ને બ્લોગ આપણો લોંગ બ્લોગ છે ને એ કદાચ 2 દિવસે એકાદો આવશે. એટલે છે ને મહેનત વધારી છે થોડીક એમ. એટલે તમે છે ને થોડોક સપોર્ટ કરજો, એટલે અમને છે ને આમ મોટિવેશન મળે એમ કે વિડીયો બનાવીએ એમ. પબ્લિક અમને સપોર્ટ કરે છે એમ, બરાબર. તો એવું બધું છે. કીનું તો હજી આગળ સૂતી છે. મેં કીધું તું સુઈ જાય, એને પછી સવારે 6 વાગે જાગવાનું હોય કે નહીં, એને રાંધવાનું બધું. એટલે 6 વાગે જાગવાનું. મેં કીધું તું સુઈ જા, બધું એડિટિંગ થઈ ગયું છે એટલે બધું વિડીયો ને બધું મેકવાનું હોય એમ. એટલે આવી બધી લાઈફ હોય બ્લોગરની. એટલે બ્લોગરને એવું ન સમજી લેવાનું હોય કે આ બ્લોગ ઉતારે છે, આ વિડીયો ઉતારે છે. અમુક લોકો પાછા એવું હોય કે મારી જ વાત કરું, હું આમ રસ્તામાં જતો હોય ને તો અમુક લોકો કોપી કરે મારી, આમ નખરા કરે, મતલબ નાટક કરે, આમ ફોન કરીને દાંત કાઢતા હોય ને એમ મને જોઈ જોઈને એમ. હું કાંઈ ધ્યાન ન દઉં, આપણને ખબર છે એની સામે કાંઈ બોલાય નહીં. આપણે જ્યારે બની જાય ત્યારે આફડ આવે આપણી પાસે ફોટા પડાવવાની, એવું બધું ત્યારે ખબર પડી જ જાય. એટલે હવે છે ને આપણે મહેનત વધારી છે ને તમે થોડોક સપોર્ટ કરો એમ. જેટલા વ્યૂઝ આવે છે ને, થોડાક વ્યૂઝ વધતા જાય ને તો થોડુંક મોટિવેશન મળે ને અમે ડેઈલી કામ કરીએ એમ. ને જો એવું લાગે ને તો હવે છે ને વિડીયો બનાવશું ને સારા વ્યૂઝ આવવા મળશે ને તો નવો ફોન લઈ લેવો ને ડેઈલી બ્લોગિંગ એ ચાલુ કરી દેવું. અત્યારે તો ડેઈલી બ્લોગિંગ નથી થતી પણ આવતા સમયમાં થઈ જશે એમ. એવું છે બધું. તો હાલો હવે છે ને આ બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો આવું બધું હતું, મારે તમને કેવું હતું મેં તમને કહી દીધું. તો હાલો આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. ને બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને મળીએ છીએ બીજા બ્લોગમાં, ને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. હાલો બાય બાય.